આ તરફ વલસાડ જિલ્લામાં સગીર બાળકો અને 18 વર્ષથી વધુ ઉંમરના ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ વલસાડ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ દ્વારા 18 વર્ષથી નાની ઉંમરના તથા પુખ્ત વયના ગુમ થયેલા લોકોને શોધી કાઢવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસને મોટી સફળતા મળવા પામી છે। વલસાડ જિલ્લા પોલીસને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી જાન્યુઆરી 2024માં વલસાડ જિલ્લામાં કુલ 20 બાળકો અને 60 જેટલા 18 વર્ષથી વધુ ઉંમરના ગુમ થયેલા લોકોને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું છે। ઘણા વર્ષો પછી પરિવારના સભ્યને પાછા મેળવીને પરિવારના સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વલસાડ જિલ્લામાં વર્ષ 2010થી અત્યાર સુધીના જિલ્લામાંથી ગુમ થયેલા 750થી વધુ 18 વર્ષથી મોટી ઉંમરના ગુમ થયા હતા, જ્યારે 100થી વધુ 18 વર્ષથી નાની ઉંમરની સગીરા કે સગીરના અપહરણ થયેલા સગીર બાળકોનો પરિવાર સાથે મિલાપ કરાવવા એક બીડું વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની આગેવાનીમાં વલસાડ જિલ્લા પોલીસ ટીમે ઉઠાવ્યું હતું। એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચનાના આધારે વલસાડ જિલ્લામાં ગુમ થયેલા બાળકો અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને શોધવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન જિલ્લા પોલીસ ટીમ દ્વારા વલસાડ જિલ્લામાંથી જિલ્લા બહાર તથા રાજ્ય બહારથી જાન્યુઆરી માસમાં કુલ 20 ગુમ અપહરણ થયેલ સગીર વયના કિશોર કિશોરીઓને શોધી કાઢી તેમના પરિવારના સભ્યો સાથે મેળાપ કરાવવામાં આવ્યો છે। જ્યારે મેં ચાર્જ સંભાળ્યો ત્યારે સૌથી અગત્યની વસ્તુ જે સીઆઈડી ક્રાઇમના જે મિસિંગના આંકડાઓ અમે જ્યારે જોયા ત્યારે ખબર પડી કે ફક્ત વલસાડ જિલ્લો જ એવો છે જે જિલ્લામાં 750થી વધારે 18 વર્ષથી ઉપરના વ્યક્તિ ગુમની કમ્પ્લેન થયેલી છે। આ અનુસંધાને 1 ઓગસ્ટથી જ અમે એક અભિયાન આખું શરૂ કર્યું હતું, જેમાં અમારો ટાર્ગેટ હતો કે આ મિસિંગ બાળક હોય કે વ્યક્તિ હોય એ કઈ જગ્યાએ છે એને શોધી કાઢવા, અને ખૂબ મોટી સફળતા આ અભિયાનમાં મળી છે। ફક્ત એક જ મહિનાના જાન્યુઆરી મહિનામાં 20 જેટલા ગુમ અને અપહરણ થયેલા બાળકો, 10 છોકરા અને 10 છોકરીઓ એમ 20 જેટલા ગુમ અપહરણ બાળકો શોધી કાઢવામાં સફળતા મળી છે, અને 60 પુખ્ત વયના વ્યક્તિઓ, જેમાં 40 સ્ત્રીઓ અને 20 પુરુષો, એમ કુલ 80 ગુમ થયેલ વ્યક્તિ અને બાળકોને શોધી કાઢવામાં સફળતા મળી છે। વલસાડ જિલ્લા પોલીસને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈને બાળકોને શોધવામાં સફળતા મળી છે, જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના 60 લોકોને શોધી કાઢવામાં વલસાડ પોલીસની ટીમને સફળતા મળી છે। 20 સગીર અને 60 પુખ્ત વયના લોકો ગુમ થયા હતા, જેમાં મોટાભાગના કેસમાં યુવાનો અને મહિલાઓ ઘર કંકાસથી કંટાળીને ઘર છોડી જતા રહ્યા હોવાનું સામે આવતા પરિવાર સાથે મિલન કરાવવામાં વલસાડ જિલ્લા પોલીસની ટીમને સફળતા મળી હતી। વલસાડ જિલ્લાના વાપી તાલુકામાંથી સૌથી વધુ સગીરા અને યુવતીઓની મિસિંગની ફરિયાદ નોંધતી હોવાનું સામે આવતા અભિયાન વલસાડ જિલ્લા પોલીસે હાથ ધર્યું હતું।